નમસ્કાર, હું પ્રવીણ. તડકો તપી રહ્યો છે અને ઉકળાટ નિવેદનબાજીમાં પણ છે. અને ઉકળાટ વધી જાય એટલે વરસાદ આવે કે ન આવે માની લેવાનું ચૂંટણી આવી ગઈ છે. અને એવું લાગે છે કે મૂર્તિયાઓ ચૂંટણી લડે કે પછી રિસોર્ટમાં મિની વેકેશન ગાળે. રાહુલ ગાંધી ભલે કહી રહ્યા હોય ઉપરથી ડરો મત, પણ ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ અથવા તો શું પ્રદેશ નેતૃત્વને હજુ પણ એ ડર છે કે તેમના લીડર કહે છતાં એ લડવાની સ્થિતિમાં નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જો ઉમેદવારોને રિસોર્ટમાં કે અજ્ઞાત સ્થળે લઈ જવાતા હોય, મહાભારતની વાત અલગ છે, આજના ભારતની વાત છે, તો એનો મતલબ એમ થયો કે તમે પ્રચારમાં તો ઉતરવાના નથી. અને આક્ષેપ એ જ પ્રમાણે હોય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ સંજોગોમાં તેમના ઉમેદવાર તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ધાક ધમકીઓ મળી રહી છે. આવતીકાલે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ, એટલે ખબર પડી જશે કે કેટલા મૂર્તિયાઓ કઈ સ્થિતિમાં મેદાનમાં છે. અને મેદાનમાં હશે, મેદાન નહીં છોડ્યું હોય તો આવતીકાલથી પ્રચાર કરશે, બાકી નક્કી નહીં. અંતિમ વખત તો જે મેન્ડેટ લઈને ગયા એ ભાઈ જ ગાયબ થઈ ગયા. ઘણી બધી વસ્તુઓ જે છે બિનહરીફ જાહેર થઈ જાય છે. પ્રજાને મત આપવાનો અધિકાર પણ ઘણી વખત છીનવાઈ જાય છે, કેમ કે સામે હોતું નથી. લોકસભામાં પણ થતું હોય તો સ્થાનિક સ્વરાજ તો બહુ નાની બાબત છે, નાની ચૂંટણી સ્કેલ ઉપર. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશન, આ બધું જ થઈ રહ્યું છે. આ વખતે સત્તા પક્ષના કાર્યાલયો પણ ધમધમ્યા ઉકળાટથી, કેમ કે ટિકિટ કપાય, કોરી પાર્ટીઓ ઘણી જગ્યાએ આપી દેવાય છે. પણ સૌથી ચોંકાવનારો મુદ્દો એ છે કે આજકાલ શું ચૂંટણીઓ આમ તો છે જ, ટેકનોલોજી સાથે બધા ચાલી રહ્યા છે, ચાલવું પણ જોઈએ. રોડ પર નહીં પરંતુ સોશિયલ મીડિયા પર લડાય છે. એમાં મંત્રીઓને પણ જવાબદારી અપાય છે અને મંત્રીઓ જાણે ઇન્ફ્લુએન્સર બની ગયા છે. ફોલોઅર્સ વધારો, એજન્સીને કામ સોંપાય છે, કરવું પણ જોઈએ. પૈસા હોય તો ખર્ચાય. બાકી વિપક્ષની જેમ કહેવું પડે કે લડવા માટે બજેટ નથી, શું એટલા માટે ઉમેદવાર સંતાડવા પડે છે. તો આ તો કેવી પરિસ્થિતિ, અથવા તો મર્યાદા જે નેવે મુકાય છે, દર વખતે એક અલગ સ્તર હોય છે કે હું જે સ્તર ઉપર છું એક નેતા તરીકે જાહેર જીવનમાં, ગયા વખતે જે નિવેદન આપ્યું હતું એના કરતાં પણ એ પ્રકારનું નિવેદન આપી દઉં કે જેથી મારું સ્તર ઓર ખાડામાં જાય, એટલે કે ઓર નીચું જાય. અહીંયા કોઈ નિયમો નથી અને ભેદભાવપૂર્ણ અભિગમ તંત્ર અખત્યાર કરતું હોય એવા આક્ષેપ પણ નવા નથી. એ પછી અમરેલીથી કાકડિયા હોય, કુમાર કાનાણી હોય, મહેન્દ્ર પાડલિયા હોય, જે કહી રહ્યા છે કે ભાજપે જ કોંગ્રેસને ઉમેદવાર આપ્યા છે. ઘણી જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ગણગણાટ છે કે નવી વાત શું છે. તો આ બધી જ પરિસ્થિતિમાં મંત્રીઓ, નેતાઓ ઇન્ફ્લુએન્સર બની ગયા છે, પરંતુ એનો ઇન્ફ્લુઅન્સ કેટલો છે? એવું તો નથી ને કે ઢોલ નગારા વાગતા વાગતા આવે અને કોઈ પ્રજા સીધો જ વર્ટિકલમાં એક વિડીયો કે લાઈવ બનાવીને કહે કે ભાઈ તમે આ પ્રાથમિક પ્રશ્નો તો નિરાકરણ લાવો, નિવેડો લાવો. 5 વર્ષ પછી આવી રહ્યા છે કે પછી એવા નિવેદન આપવાના છે. ચૂંટણી ભલે ખાડિયાની હોય પરંતુ પાકિસ્તાન આવી જાય, ભૂષણ ભટ્ટ, ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દેવામાં આવે. સત્તા પક્ષના નેતા કે વિપક્ષના નેતા જો આ પ્રકારના નિવેદન કરે તો પછી સવાલ એ પણ થાય કે તમે સ્તર શું રાખ્યું છે. પ્રજા દારૂબંધી વિશે સવાલ કરે તો ભારત માતા કી જયના નારા લાગે. ગુજરાતમાં દારૂબંધીના છડે ચોક ધજાગરા થાય છે, એ તમે સાંભળી ન શકો અને એ દબાવવા માટે ભારત માતાનો સહારો લેવો પડે, તો તમે કયા યુગમાં જીવી રહ્યા છો? આ સવાલ જનતા કરી રહી છે. 2 મહિનાથી પાઇપલાઇન નંખાવાની છે, કોઈ રસ્તામાં રોડ બની ગયો છે, ચિંતા ન કરો, ઘણી જગ્યાએ એવી પરિસ્થિતિ હશે. પણ પાઇપલાઇન 2 મહિનાથી એટલા માટે પડી રહેવી દેવામાં આવે કે એ વોર્ડના કે વિસ્તારના લોકોને થાય કે ના નર્મદાનું પાણી આવી રહ્યું છે, આવશે. આ પણ એક અલગ રણનીતિ છે. પણ દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે. જો કોંગ્રેસ એમ કહી રહ્યું હોય કે રાજકોટમાં 18 જેટલા ઉમેદવાર, મોરબીમાં અમુક ઉમેદવાર છે, અમારે અજ્ઞાતવાસ લઈ જવા પડે, તો ઉમેદવાર ઉપર ભરોસો નથી શું? ખુદ પ્રદેશ નેતૃત્વના જિલ્લા પ્રમુખોની હાજરીમાં મીટિંગ કોંગ્રેસ ભવન નહીં પરંતુ અજ્ઞાત જગ્યાએ કરવી પડી. તો બધે જ આ પ્રકારની પરિસ્થિતિ છે. તો આ વખતે ચૂંટણીમાં બદલાયું શું? 5 વર્ષ પહેલા તમે જે વાયદા કરીને જાઓ છો, તમે આવો, એ વાયદા તમને કોઈ યાદ અપાવે તો સાંભળવાની હિંમત નથી. તો પછી મેદાનમાં ન ઉતરો, એજન્સીને કામ સોંપી દો, ફોલોઅર્સ વધારો, રીલ બનાવો. કેમ કે આ રીલ શબ્દ બહુ લાંબા સમય પહેલા વિપક્ષ ચર્ચામાં લાવ્યું.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના સંદર્ભમાં વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે રેલ મંત્રી છે કે રીલ મંત્રી છે. બાય ધ વે દરેક મંત્રી પોતાના ફોલોઅર વધારવા માટે લાગી ગયા છે, જેમાં હર્ષ સંઘવી સૌથી વધારે ફોલોઅર્સ ધરાવે છે. મુખ્યમંત્રીની પ્રોફાઇલને પણ પાછળ છોડી દીધી છે. બાકી બધા મંત્રીઓ છે, પ્રોગ્રેસ થઈ રહી છે. પણ ચૂંટણી ઇસ્યુ મૂળ મુદ્દે સોશિયલ મીડિયા પર જ લડાશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ સારા કામોને પ્રચાર પ્રસાર માટે થવો જોઈએ, પણ એ હિંમત પણ રાખવી જોઈએ કે જ્યારે તમે ચૂંટાઈને 5 વર્ષ પછી મતદારોને ફેસ કરો તો સાંભળી શકવાની હિંમત પણ હોવી જોઈએ. દરેક વસ્તુનો જવાબ ભારત માતા કી જય નથી હોતો. દરેક વ્યક્તિ દેશભક્ત હોય છે અને છાતી ફાડીને દેખાડવાની જનતા જરૂર પણ નથી સમજતી. એ નિયમો પાડે છે, ભલે નેતાઓને લાગુ ન પડે. પણ મૂળ મુદ્દા નહીં, નિવેદનબાજી આ વખતે ચર્ચામાં છે અને નિવેદનબાજીમાં અગાઉ જે કહ્યા નામ એમાં હજુ પણ જોડાશે. આવતીકાલે પિક્ચર ક્લિયર થશે. આ કતલની રાત છે. કોંગ્રેસ કેટલા મૂર્તિયાઓ જે સંતાડ્યા છે એને જાળવી શકે છે, કેમ કે ચૂંટણી પ્રચારને પણ ઓછો સમય રહ્યો, જાળવી શકે છે. તો એમાંથી કેટલા મૂર્તિયાઓ ટક્કર આપે છે. પછી દરેક વખતે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર અને દરેક વખતે સામદામ દંડભેદ, આ બધા જે વાક્યો છે એ રિપીટ થતા શું જનતા જોશે? બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. રાજેશ ઠાકર આપણી સાથે જોડાશે, રાજકીય વિશ્લેષક, અને વરિયા સાહેબ નરેશ વરિયા આપણી સાથે જોડાશે. બંનેનું સ્વાગત છે. વરિયા સાહેબ, આપથી શરૂઆત કરીએ. શું હાલચાલ છે દક્ષિણ ગુજરાતમાં? કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત જેવા જ છે? મંત્રીઓ ઇન્ફ્લુએન્સર બની ગયા છે, ફોલોઅર્સ વધારી રહ્યા છે, પણ જ્યાં જે દરેક રાજકીય પક્ષની આઈટી સેલ હોય, પણ સામે એક પબ્લિક આઈટી સેલ છે કે એમની પાસે એક 1.5 GB તો મળી જ રહેવું છે. પણ એ નેતાઓને સવાલ કરે, એટલીસ્ટ બહુ ઓછા બચ્યા છે, પણ સવાલ કરે કે ભાઈ 5 વર્ષ પહેલા ગયા હતા, આનું શું છે? પણ આ વખતે સાહેબ જો વિધાનસભા, ઈગલ્ટન રિસોર્ટ, 2017ની ચૂંટણી, વોલ્વો ભરાઈને જાય, આ બધું તો સમજી શકાય. ગ્રામ પંચાયત, કોર્પોરેશન, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ જો ઉમેદવાર સંતાડવા પડતા હોય તો સ્થિતિ અને સ્તર કઈ જગ્યાએ આંકી રહ્યા છો આ ચૂંટણીનું? પ્રવીણભાઈ, પહેલી તો ગરમીની વાત કરી દઉં. 40 ડિગ્રી ગરમી છે સુરત શહેરમાં. બીજું કે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે અને લોકશાહી બંધારણના ઘડવૈયાને નમન. ત્રીજું કે એમણે કહ્યું હતું કે લોકશાહી એટલે ગમે એટલું સારું બંધારણ આપો તમે તો એ ત્યારે જ ટકી શકે જ્યારે એના શાસકો કે જેમણે એનું પાલન કરવાનું છે, કરાવવાનું છે, એ સારા વ્યક્તિ હોય. શ્રેષ્ઠ બંધારણ પણ ખરાબ લોકોના હાથમાં જાય તો એ બંધારણનો કોઈ અર્થ ન રહે. આજે પરિસ્થિતિ એ જ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને તમે જે ભૂમિકા બાંધી એમાં ઘણી વાતો કરી દીધી. દક્ષિણ ગુજરાતની વાત કરું તો સુરત શહેરની અંદર જ કોંગ્રેસના જે ઉમેદવારો છે એનું રિસોર્ટ પોલિટિક્સ જે તમે કહ્યું એ રીતે શરૂ થયું છે અને એના ઉમેદવારોને એમણે અજ્ઞાત જગ્યાએ લઈ ગયા છે. કારણ સ્વાભાવિક છે કે કોંગ્રેસ જો કે એની નબળાઈ પણ છે, હું બે દ્રષ્ટિએ જોઉં છું. જો તમારા ઉમેદવારો સક્ષમ હોય અને બેસી જાય એવા ન હોય તો તમારે આ પોલિટિક્સ કરવાની જરૂર ન પડે. અને જો એવા હોય તો એ ચૂંટણી પછી પણ, ધારો કે કાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે અને પછી પણ એ કેટલુંક મેદાનમાં ટકી શકે એ પણ એક સવાલ રહેતો છે. નિષ્ક્રિય પણ થઈ શકે અને કઈક રીતે એના બીજી રીતે પણ એ છુપાઈ શકે છે. બીજું કે સામે પક્ષ છે ભારતીય જનતા પાર્ટી, કે સામ દામ દંડભેદ અને જે પ્રકારે જવું પડે એનો અર્થ છે કે ક્યાંક તો ભય છે, સામેની પાર્ટીનો ડર છે. બીજું કોંગ્રેસની પણ એક નબળાઈ રહી છે. આ તો રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યું એ પહેલા પણ જયારે કઈ ચૂંટણીની તમે વાત કરી લોકસભામાં થયું એ પહેલા સુરત તો આવી રીતે ઉમેદવારો બિનહરીફ થઈ જાય ભારતીય જનતા પાર્ટીના, એનો જૂનો ઇતિહાસ પણ છે. વર્ષ 2000ની સાલમાં જયારે મનપાની ચૂંટણી હતી તો 29 ઉમેદવારોને મેન્ડેટ નહીં મળતા એ તમામ મેદાનમાં રહ્યા નહોતા અને એના ઉમેદવારી પત્ર રદ થયા હતા. દક્ષિણ ગુજરાતમાં ગણદેવી પાલિકા છે, ત્યાં 21 જણાને મેન્ડેટ નહીં મળતા, ત્યાં કોંગ્રેસના ઉમેદવારો આજ મેદાનમાં નથી. સવાલ એ છે કે આટલો બધો ડર ચોક્કસ છે. મારે એક આમ આદમી પાર્ટીના નેતાનો સવારે ફોન આવ્યો જે પોતે ઉમેદવાર છે અને એને કહ્યું કે અમને ખૂબ ધમકીઓ મળે છે કેટલા દિવસથી એની સાથીના ઉમેદવારોને. એટલે એ વાત પણ સાચી છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો એવું ઈચ્છે છે કે સામે વિપક્ષ લડાઈમાં ન રહે. હવે લોકસભાની ચૂંટણી જેવી રીતે નિલેશ કુંભાણીની સાથે આખો ડ્રામા અને નિલેશ કુંભાણી જે રીતે આખો ખેલ કર્યો એ શક્ય નથી. પરંતુ એવી પરિસ્થિતિ સર્જાય એવો ડર એમને ચોક્કસ છે, એટલે કોંગ્રેસ આ રીતેના સભ્યોને લઈ ગઈ છે.
અને સાથે સાથે એ પણ એક વાત સ્વીકારવી પડે કમસે કમ સુરતની કે ભલે કોંગ્રેસ એના સભ્યોને લઈ ગઈ હોય, પરંતુ અગાઉની જે કોંગ્રેસની પરિસ્થિતિ હતી એની દ્રષ્ટિએ મને લાગે છે કે ઘણી સારી પરિસ્થિતિ છે. એક જ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે અને ખૂબ મોટો હોબાળો નથી મચ્યો. એટલે પણ ડર ચોક્કસ છે અને ડરના કારણે જવું પડતું હોય તો એ ખરેખર લોકશાહી માટે કે ચૂંટણીની જે આપણી પવિત્રતા જળવાવી જોઈએ જળવાતી નથી. સામે હું એટલું ચોક્કસ માનું છું કે ઉમેદવારોમાં પણ ડર ન હોવો જોઈએ. તમારે આવી રીતે ડર તો કઈ રીતે પાર્ટી ક્યાં તમે જેને તાનાશાહી કહેતા હો તેનો સામનો કરી શકો. એટલે ક્યાંક ઉમેદવાર પસંદ કરતી વખતે હજુ પણ ટકોરા બંધ કરે તો માનું છું કે કોંગ્રેસે આવી રીતે રિસોર્ટ પોલિટિક્સ ન કરવું પડે. ઓકે, બહુ સારી વાત કરી. કેમ કે પાર્ટી ઓફિસમાં બેસીને પ્રેસ કોન્ફરન્સમાં ચેલેન્જો હાકલા પડકારા કરવા એ પણ કરવા જોઈએ, પણ મેદાનમાં પણ જનતા માટે ઉતરવું જોઈએ. કોંગ્રેસને બધા જ વિપક્ષોને લાગુ પડે છે. પણ ઠાકર સાહેબ, રાજકોટમાં તો રાત્રે કમલમમાં એક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી બેસી જાય છે ફોર્મ ભરાવવા માટે. ચૂંટણી પંચ પૂછે કે ન પૂછે, મીડિયાના સવાલોથી ઘેરાઈ જાય છે. અને રાજકોટ એપી સેન્ટર છે તો રાજકોટના સૌરાષ્ટ્રના એપી સેન્ટરમાંથી જ જો 18 જેટલા ઉમેદવારને જો શહેર પ્રમુખ કહેતા હોય કે અમે 15 તારીખે બહાર લાવીશું, એટલે જાણે બહાર લાવીશું એટલે ઉપલબ્ધિ માનવામાં આવશે કે અમે બચાવી લીધા. તો આ જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, આ જે ઉકળાટ કે અંદર ખાને, કેમ કે જનતા પણ ત્રસ્ત છે. દરેક, આમાં પાર્ટીની વાત નથી, દરેક ઉમેદવારથી ત્રસ્ત છે જે 5 વર્ષે દેખાતા નથી, અથવા તો જે દારૂબંધીના કેસમાં મેં ભારત માતા કી જયના નારાનો ઉલ્લેખ કર્યો. આ બધી વસ્તુઓ વધી રહી છે અને મંત્રીઓ ઇન્ફ્લુએન્સર બની રહ્યા છે. ભાઈ, લોકતંત્ર જે છે એની અંદરથી લોક ભાગીદારી જે છે ઓછી થતી જાય છે, તંત્રની ભાગીદારી વધતી જાય છે. અને આ ચર્ચા આપણે તમામ ચૂંટણીઓ વખત કરીએ છીએ, તંત્રના દુરુપયોગની, સિસ્ટમના જે છે એ પ્રભાવની, અને અત્યારે પણ આપણે એ ચર્ચા કરી રહ્યા છીએ. સવાલ એ છે કે 30 વર્ષ લગભગ થયા કોંગ્રેસને ગુજરાતમાં હારતા. એમનો એનિમી કેવો છે ખબર પડી ગઈ છે, એની લડવાની રીત કેવી છે ખબર પડી ગઈ છે, એ કઈ રીતે સામદાન દંડ ભેદના કેટલા નુસ્ખા અજમાવે છે એ એમને ખબર પડી ગઈ છે. તમારે લડવાનું છે આ જ ભારતીય જનતા પાર્ટીની સામે. તમે એમ માનો કે અમે ભારતીય જનતા પાર્ટીને મોરલ ગ્રાઉન્ડ ઉપર લાવી દઈશું અને પછી ચૂંટણી જીતીશું, તો એ તો શક્ય થવાનું નથી. તો તમારે એની કાટને શોધવી પડે. જે પાર્ટી પોતાના પ્રદેશ કાર્યાલયને મૂકી અને એના નેતાઓ ખાનગી ફાર્મ હાઉસમાં બેસી અને ટિકિટ આપવાની આખી વ્યવસ્થા કરતા હોય, એનો મતલબ કે ટિકિટ વહેંચણી વખતે એમને ખબર જ હોય કે અમે જે કરવાના છે એના પડઘા એટલા ખતરનાક રીતે પાર્ટીની અંદર પડશે કે પછી અમે સંભાળી શકીશું નહીં. અને આ આજે નથી થતું, આ દરેક ચૂંટણી વખત થાય છે. અને આપણે જ્યાં સુધી ચૂંટણી આવે ત્યાં સુધી પેલી એમની જન આક્રોશ યાત્રા નાત્રે બધું કરી કોંગ્રેસ એવો માહોલ ઉભો કર્યો હોય, આપણને એમ થાય કે આ વખત તો કંઈક ટક્કર એવી થશે કે જેની અંદર થોડીક રસાકસી રહેશે. પણ જેવું ટિકિટ વિતરણ થાય એની સાથે કોંગ્રેસ જે છે અડધું બેટલ હારી જતી હોય છે. અત્યારે પણ જે થઈ રહ્યું છે એમાં સવાલ ઉભા થઈ શકે કે ભાઈ તંત્રનો દુરુપયોગ, સત્તામાં બેઠેલા લોકોનો દુરુપયોગ, દબાણની રાજનીતિ, આ બધું જ વાત છે આપણે માની લઈએ કે ભાઈ દાખલા તરીકે 500 બિનહરીફ થયા છે, એમાં 50 આવી રીતે થયા હશે. પણ હવે કોંગ્રેસમાં એક આદત એવી પડી ગઈ છે કે જેમ નેતાઓ ટિકિટો વેચતા હતા એવી રીતે લોકો ટિકિટ મેળવી અને એનું જે છે એ સેકન્ડમાં સેલ કરે છે. કેટલી બધી જગ્યાએથી એવા સમાચાર મળી રહ્યા છે, દાખલા તરીકે કલોલથી કે એવી રીતે, કે જે કોંગ્રેસના લોકોએ ટિકિટ મેળવી છે સામેથી ભારતીય જનતા પાર્ટીનો કોન્ટેક્ટ કરી અને કહે છે કે આટલા પૈસા આપો તો હું ફોર્મ પાછું ખેંચી લઉં. હવે ભારતીય જનતા પાર્ટી એમાં બાર્ગેનિંગની સ્થિતિમાં છે પાછી. એને ખબર હોય કે આ સીટમાં પૈસા આપવાથી કઈ ફરક નથી પડવાનો, આપણે લડીશું તો જીતી જઈશું. એ સીટ ઉપર જે છે એમ કે છે પેલા ફોર્મ પાછું ખેંચી લો, પછી આયા પછી આપણે જોઈશું શું કરવું છે. આ સ્થિતિ હવે ઉમેદવારોની થઈ ગઈ છે. એટલે જે પહેલા નેતાઓ કરતા હતા એ હવે કાર્યકર્તા કરતા થયા છે. એનો ડર જે છે એ કોંગ્રેસને છે નંબર 1. આ વાસ્તવિકતા છે. એ સિવાય જેના પણ દાખલા તરીકે કોઈ દુખતી નસ છે કે કોઈ ક્રિમિનલ કેસ કોઈના ઉપર હોય, કોઈની પાસે જમીનનો કેસ હોય, કોઈનું ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ હોય, તો એ બધું જ
બાયોડેટા ભારતીય જનતા પાર્ટી એનો ખોલે છે અને પછી પોલીસ દ્વારા કે ગમે તે રીતે એને મેનેજ કરી લેવામાં આવે છે. સવાલ એ છે કે તમે 15 તારીખે 3 વાગ્યા સુધી આ લોકોને લઈ ગયા છો અને સાચવશો. ઇનકેસ આ લઈ ગયેલા લોકોમાંથી 50% લોકો ચૂંટણીની અંદર જીતી ગયા, તો પછી શું ફરી પાછા જીત્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં ના જાય એના માટેનું નવું જે છે એ તમે આ પ્રોટેક્શન આપવાનું કામ કરશો? એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસમાં જેમ અલગ અલગ પાંખ હોય કે યુવા પાંખ છે, મહિલા મોરચો છે, આઈટી સેલ છે, એવી રીતે એમણે કાયમી ધોરણે પ્રોટેક્શન સેલ ખોલી નાખવું જોઈએ. જેમ જીપીસીસીમાં સેન્સ લેવાતી હતી ત્યારે બાઉન્સરો ગોઠવ્યા હતા, એવી રીતે કાયમી જે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે છે એના પ્રોટેક્શન અને જીત્યા પછી એ પાર્ટીમાં રહે એના માટેની વ્યવસ્થા માટેનો એક આખો અલાયદો સેલ ખોલી નાખવો જોઈએ. પ્રશ્ન એ છે કે દાખલા તરીકે સુરત છે કે અમદાવાદ શહેર છે કે રાજકોટ છે કે વડોદરા છે, ગઈ વખતની ચૂંટણીના પરિણામ તમે જુઓ તો 46 કોર્પોરેટર કોંગ્રેસની પાસે છે. 46માં સારામાં સારો દેખાવ કરે તો સરવાળો મળીને એ 46ના 3 ગણા થાય તો 150 સુધી પહોંચે. એકે મહાનગરપાલિકામાં કોંગ્રેસ સત્તામાં આવે સ્થિતિમાં તો છે જ નહીં. તો ભારતીય જનતા પાર્ટી એના ઉપર એટલો બધો ખર્ચો શેના માટે કરે? દાખલા તરીકે વાસણાની વાત છે તો વાસણામાં તો જેને ફોર્મ ભર્યું જ નહીં એ ઉમેદવાર તો જેમને ટિકિટ આપી હતી એના સગાબેન કોંગ્રેસના બહુ મોટા નેતા, નામ અહીંયાથી નથી આપવું, એમના પરિવાર સાથે સંકળાયેલા છે, એમના જે ધંધો રોજગાર છે એની સાથે સંકળાયેલા. તો આવડા મોટા નેતાએ જે ટિકિટ આપી હતી એ બેને ફોર્મ નથી ભર્યું. બીજું સરખેજની અંદરથી છેલ્લા ટાઈમે ઉમેદવારને જયારે સેન્સમાં ગયો હશે અને ટિકિટ માંગી હશે ત્યારે ભારતીય જનતા પાર્ટી સામે લડવા જ માંગી હશે. અચાનક રાત્રે અને સપનું આવે ને એમ કે નરેન્દ્ર મોદી તો બહુ દિવ્ય આત્મા છે, ભારતના વિકાસની અંદર મારે સહભાગી થવું છે. અચાનક આત્મજ્ઞાન લાગ્યું અને એણે ફોર્મ પોતાનું જે છે એ પાછું ખેંચી લીધું. ગણદેવીમાં તો જિલ્લાનું પ્રમુખ જ ફૂટી ગયો. એ મેન્ડેટ લઈને મોડા પહોંચે એનો મતલબ કે ઉમેદવારોને મેનેજ કરવાની જરૂર જ ના પડી. જેના હાથમાં મેન્ડેટ હતો એક જ વ્યક્તિને મેનેજ કરી લેવામાં આવ્યો. અત્યારે તો 10,000 લોકોને ટિકિટ આપવાની હતી એટલે એમાં આપણે સમજીએ ખૂણે ખાતરે ભારતીય જનતા પાર્ટીમાં કેટલી જગ્યાએ ગરબડો થઈ છે. એવી ગરબડો થાય પણ 26 જ લોકોને જ્યાં પસંદ કરવાના હતા ત્યાં પણ સુરતની અંદર નિલેશ કુંભાણી નીકળ્યા કે ના નીકળ્યા? જે 17 ધારાસભ્યો જીતીને ગયા એમાંથી એ 5 નીકળ્યા કે ના નીકળ્યા? તો તમે કીધું એ બહુ સારી વાત કરી કે રાહુલ ગાંધી એમ કે છે ડરો મત લડો, પણ ગુજરાત કોંગ્રેસે એને ઊંધું સમજી લીધું છે કે લડો મત ડરો. અને એટલે લડવાનું પાર્ટી ભૂલી ગઈ. સ્ટ્રેટેજી શું હોવી જોઈએ પાર્ટીની? જ્યારે તમારે આ ખબર જ છે કે આ જ પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટી લડે છે ત્યારે તો ખાસ તમારે એવા લોકોને પસંદ 10,000 જગ્યાએ હું તો એવું કહું છું કે કદાચ તમને સારા ઉમેદવાર ના મળે તો ચાલે, 10ની જગ્યાએ 9,000 લડાવો. પણ જયારે આ પ્રકારની પરિસ્થિતિ થાય ને આખી નગરપાલિકાઓ જે છે એ બિનહરીફ થવા માંડે, તાલુકા પંચાયતોમાં મોટા ભાગે સત્તા જતી રહે, જિલ્લા પંચાયતોમાં સ્થિતિ થાય, ત્યારે ચૂંટણી પહેલા એક એવો નેરેટિવ પબ્લિકની અંદર થાય છે કે કોંગ્રેસમાં હવે કશું તંત્ર જેવું રહ્યું જ નથી. એમને ચૂંટણી હારતા જીતતા તો ભૂલી જાઓ, ચૂંટણી લડતા પણ હવે આવડતું નથી. અને દર વખતે તમે જુઓ તો હોકાળા પ્રકારા એવા આ વખતે કીધું 3 મહિના પહેલા અમે ઉમેદવારો નક્કી કરી નાખવાના છે. 3 કલાક પહેલા પણ કોંગ્રેસ જે છે એના ઉમેદવારો નક્કી કરી શકી નહીં. હવે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી એ છે નહીં કે કોંગ્રેસનો ઉમેદવાર જે છે એ ફોર્મ ભરે ન લડે. અને ભારતીય જનતા પાર્ટીમાં પણ જીતવાની એક ગેલછા જે છે એ ગેલછા આમાં દેખાય છે. સુરત મહાનગરપાલિકાની અંદર જ્યાં તમારા હાથમાં સત્તા આવવાની છે, ભીત ઉપર લખેલું છે, ત્યાં પણ જો તમારે આ કરવું પડતું હોય, ખરેખર તો ખેલદીથી લડવું જોઈએ કે 192 કે 180 કે 140 જે પણ નગરપાલિકાના ઉમેદવારો હતા એની સામે અમે લડી અને પરિણામમાં 140 જીતીને લાયા. તો કંઈક તમારી રાજનૈતિક મર્દાનગી કહેવાય. જે તમારો પવન તમારા તરફી છે, જન સમર્થન તમારા તરફી છે, એ સ્થિતિની અંદર પણ જો તમારે આ 5-25 કે એટલા ઉમેદવારોને આવી રીતે બેસાડી દેવા પડે તો ક્યાંક ને ક્યાંક તમે ફાઇટ કરવાથી જે છે એ હવે ચૂંટણીઓને ઔપચારિક બનાવવા જઈ રહ્યા છો. કાલ ઉઠીને એવું થાય ચૂંટણી જાહેર કરી દે અને આ બાજુ બીજા દિવસે
પરિણામ જાહેર થઈ જાય. એ સ્થિતિ હવે આવે તો એમાં દૂર નથી. એટલે મને ઘણી વાર એવું લાગે છે કે ટિકિટ આપીને કોંગ્રેસના નેતાઓ ગાયબ, ટિકિટ લઈને ઉમેદવારો ગાયબ, અને જીપીસીસી નો જે ઉપયોગ છે કરતા નથી. એટલે મેં કાલે કીધું હતું કે તમે કાં તો પ્રદેશ કાર્યાલયને ભાડે ચડાવી દો, થોડી આવક થાય. તમારે પ્રદેશ કાર્યાલયમાં ચૂંટણીના પરિણામ પછી પણ કાગડા ઉડતા હોય, ટિકિટ વહેંચવાની હોય ત્યારે પણ ત્યાં આગળ કાગડા. લોકો રજૂઆત કરવા ક્યાં આવે? તો નેતાઓ જયારે મોં છુપાવતા ફરતા હોય, હવે તમે 10 દિવસનો ચૂંટણીનો આખો પ્રક્રિયાનો કાર્યક્રમ છે, એમાં તમે 3 દિવસ ઉમેદવારોને સંતાડો એટલે એટલા દિવસ એમાં ઓછા થાય છે. એટલે તમારે જયારે લોકોની વચ્ચે ઉમેદવારને મોકલી દેવાનો આવે ત્યારે લોકોથી તમે ઉમેદવારોને દૂર કરો. ઓકે, લડવાનું છે પણ સંતાડવામાં આવે છે. આ મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ રાજેશભાઈ કીધો, પણ અહીંયા છે ને બે પક્ષ છે. હું વરિયાભાઈ પાસે એક રિએક્શન લઈ લઉં. એ બંને મુદ્દે લાગુ પડે છે, કોંગ્રેસ અને બીજેપીને. વરિયા સાહેબ, જે પહેલી વાત તો એ કે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા તો અહીંયા બેરોમીટર કહેવાય વિધાનસભા પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી. 15માં સ્થિતિ જુદી હતી પાટીદાર આંદોલનના કારણે, 21માં એકદમ સ્થિતિ જુદી થઈ ગઈ. પણ જે સ્તરે લઈ ગયા છે એ સ્તર જાળવી રાખવાનું છે નવા પ્રદેશ પ્રમુખ તરીકે. પ્રદેશ પ્રમુખ ખુદ વિવાદમાં આવ્યા, અને બીજી તરફ કોંગ્રેસ માટે એ પ્રકારની પરિસ્થિતિ છે કે 27 પહેલા જે વાત કરી ને જન આક્રોશ યાત્રાની, ત્યાં જન આક્રોશ યાત્રામાં પોતાના જ કાર્યકર્તાઓ આક્રોશ ઠાલે, એ પ્રકારની પરિસ્થિતિ છે. જો પ્રજા બે બાજુથી પીસાતી હોય તો આખરે જશે ક્યાં? આ ઉપરના સ્તરે શું એ છે કે નહીં, જે જાળવી રાખવાનું છે અમે જાળવી રાખીએ તો બહુ છે, કે પછી જે ખેલદિલી, આ મર્દાનગી, આ બધી જ વસ્તુઓ છે ને બોલવામાં અથવા તો ડાયરામાં આંકડા પડકારા થતા હોય એ રીતે સારી લાગે, બાકી પ્રેક્ટિકલી જે કરવાનું છે પ્રક્રિયા મુજબ થઈ જ રહેવું છે? વરિયા સાહેબ. પ્રવીણભાઈ, પહેલી વાત તો ખેલદિલીની અપેક્ષા ભારતીય જનતા પાસે રાખવી મને લાગે આપણે અતિશયોક્તિપૂર્ણ વાત છે. કોઈ દિવસ ખેલદિલીથી આ ચૂંટણીને લેતી જ નથી. એના માટે ચૂંટણી એક યુદ્ધ છે ને ચૂંટણી જીતવી કોઈ પણ રીતે એમનો એક ધ્યેય હોય છે. બીજું કોંગ્રેસની વાત તો રાજેશભાઈ પણ કરી, પણ કોંગ્રેસ અત્યારે સંજોગો આધીન પાર્ટી થઈ ગઈ છે. એમણે પ્રશ્નો ઉઠાવવા જોઈએ, એ પ્રશ્નો ઉઠાવતી નથી, અથવા તો પ્રજાને એના પ્રશ્નો ઉઠાવે એમાં એને વિશ્વાસ નથી. ક્યાંક ઉમેદવારો ચૂંટાઈ આવે છે, ધારાસભ્ય બની જાય, કોર્પોરેટર બની જાય, પછી એ પક્ષ પલટો કરીને જતા રહે છે. હવે પક્ષ પલટો કરીને જતા રહે છે અને કરવામાં આવે છે. હું આને ભારતીય જનતા પાર્ટીને એક સાયકોલોજી ઇફેક્ટ તરીકે પણ જોઉં છું. ઠાકરભાઈએ કહ્યું કે સુરતની અંદર એમની જીત નક્કી છે અને નક્કી થઈ જાય એવી એમની પોઝિશન હોય છે. ગઈ વખતે ચૂંટણી જીત્યા પછી પણ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને એમણે તોડ્યા. તો એનું કારણ એક જ હતું કે એક મેસેજ આપવાનો હતો કે આ લોકો વેચાઈ જાય છે. સામે વેચાયા એને તો આપણે દોષિત ગણી જ શકીએ, એમની પર આક્ષેપ થયા છે એટલે સ્વાભાવિક છે ક્યાં કોઈ પદ લે કે પૈસાની લાલચ હોય છે. એટલે એક જનમાનસની અંદર પણ એક છાપ ઉભી કરવામાં આવે કે જેથી કરીને ભારતીય જનતા પાર્ટી એવું પ્રસ્થાપિત કરી શકે કે તમે અમે નહીં છૂટો, તમે તો તમને કશું એટલે તમારે આવા લોકો આવશે તો એ ફરી પાછા પક્ષ પલટું બનીને પાર્ટી છોડી દેવાના છે. અને એ ભારતીય જનતા પાર્ટી, અને બીજું કે એની ટ્રિપલ એન્જિનની તમે એની પ્રચાર પ્રસારની આખી ટેકનિક જોજો, ટ્રિપલ એન્જિનની સરકારની જ વાત આવે. એટલે કે જો તમે કોઈ વિપક્ષને, એટલે તમે અહીંયા જો શાસન પરિવર્તન કર્યું તો તમારે સમજી લેવાનું કે અહીંયા કોઈ વિકાસ થવાનો નથી. કહેવાની વાત છે કે જગદીશ વિશ્વકર્મા પર દબાણ ચોક્કસ છે કે ગઈ વખતે જે પ્રકારના પરિણામ આવે એવા પરિણામ લાવવાના છે. અને એ તો દરેક પાર્ટી, કોઈ પણ પાર્ટી હોય, મને એવું લાગે છે કે પાર્ટી નો ધ્યેય સત્તા હોય છે, અને અત્યારે એ સત્તાનો ધ્યેય માત્ર ભારતીય જનતા પાર્ટી લઈને ચાલતી એવું લાગે છે. વાત રહી કોંગ્રેસની, તો કોંગ્રેસમાં તમે ઉમેદવાર પસંદગી નથી કરી શકતા, અને કરવા હોય, ઠાકરભાઈની વાત સાથે હું એટલે સમજ છું કે તમે ધારો કે સુરત શહેરની અંદર 20 કે 25 જ બેઠકો જીતવાનો એક લક્ષ્યાંક રાખો, અને એ કારણ કે શાસન પરિવર્તન થાય એવી કોઈ સ્થિતિમાં અહીંયા કોંગ્રેસ છે નહીં. કારણ અમે જોઈએ છે કે કોઈ પણ પ્રજાની લડતની વાત આવે તો એમની પાસે કાર્યકરો જ નથી હોતા, તો ચૂંટણી કાર્યકરો વગર જીતાતી નથી, અને જે પણ કઈ પસંદગી કરવામાં આવે તો એ વંડી ઠેકીને ચાલ્યા જાય છે. મતલબમાં કે કોંગ્રેસે જે રીતે લડવું જોઈએ, રાહુલ ગાંધી અહીંયા આવીને કઈ લંગડા ઘોડા, લગ્નના ઘોડા, એટલે રેસના ઘોડા, પરંતુ જ્યારે એ વાતો કરીને ચાલ્યા જવું, પરંતુ જ્યારે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું આવે, ખરેખર જે પસંદગી કરવાની આવે, તો એ સંગઠનમાં કે ઉમેદવારમાં એ આપણને દેખાતું નથી. અને એટલે તમે વિચાર કરો, જે એકની એક ઘટનાનું ભારતીય જનતા પાર્ટી ની જે નૈતિકતા કે નીતિમત્તાની વાત કરીએ તો ચોક્કસ આપણે એને આરોપીના પિંજરામાં
મૂકી શકીએ, પરંતુ જે રીતે એ માપદંડ અપનાવે છે, કોઈ કરેલી ભૂલનું પુનરાવર્તન ન કરવું. મેં શરૂઆતમાં જ કહ્યું કે આ અત્યારની વાત નથી, આજથી 25 વર્ષ પહેલા સુરત મહાનગરપાલિકામાં આ મેન્ડેટને લઈને એક 29 ઉમેદવારો એમના મેદાનમાંથી ખસી ગયા હતા, તો એમને એ કરી નથી શકતા. એનો અર્થ એ છે કે કોંગ્રેસને કશું શીખવું નથી. એટલે જ્યારે પ્રજાને જે મગજમાં આવી જાય કે આ પાર્ટીને લોકોને આ પાર્ટી આવી જ છે, તો એક છાપ ઉભી થઈ છે. એ છાપ તો મીડિયા પછી જ્યારે તમે બ્લેમ કરો કે મીડિયા આમ છે, મીડિયા અમારી સાથે આવતું નથી, લોકો નથી આવતા, લોકો પણ લોકોમાં વિશ્વાસ પેદા કરવાનું કામ આફ્ટર ઓલ પાર્ટીનું છે. હું એવું માનું છું કે કોંગ્રેસ જે એમને જેટલું ઓછું તો ઓછું પ્રદર્શન કરી અને એક ફરી પાછું એનો જે જનાધાર છે મેળવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. હા, 100 અહીંયા સુરતની અંદર ઉમેદવાર ગઈકાલે પણ જે ફોર્મ રદ થયું આપણને આશ્ચર્યજનક લાગે કે પાર્ટી એની અંદર પૂરું નામ નહોતું લખ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, એની જગ્યાએ એને આઈએનસી લખી દીધું. કહેવાનો મતલબ કે તમે આટલી નાની જે અનુભવ છે, સામે લડવાનું કોની સામે, દુશ્મન આટલો ખતરનાક છે ભારતીય જનતા પાર્ટી જેવી સત્તા. અને આમાં તમે શરૂઆતમાં કહ્યું ઉમરગામની અંદર એક મામલતદારે સુસાઇડ કર્યું અને એને દબાણની વાત છે. જો જ્યારે આ પ્રકારની રાજનીતિ થઈ રહી, સત્તા આ રીતના ખેલ કરતી હોય, તો મને લાગે કોંગ્રેસ 5 વર્ષ સુધી આરામ કરે. ચૂંટણીના સમયે એના તમે વિચાર કરો કે એક પ્રદર્શન થતું હોય તો અહીંયા સુરતની અંદર 50 કાર્યકરો ભેગા ન થાય, પરંતુ ટિકિટ લેવાની તો 200નું ટોળું આવે. એટલે જે લોકોને કોંગ્રેસે જે સિસ્ટમ બનાવી છે, એ સિસ્ટમથી કોઈ દિવસ આ ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવો એ અઘરો છે, એ ખૂબ જ અશક્ય બની રહે છે. ઓકે, અને થોડો સમયનો અભાવ છે, પણ એ માનસ પટેલ પર જે મુદ્દાઓ જાય છે, રાજેશભાઈએ જે વાત કરી કે વરિયા સાહેબે, કે એક તરફ એમ જાય છે કે નેતાઓ તો અહીંથી પલટી મારીને બસ વેચાવા જ આવે છે, શું એ પ્રસ્થાપિત કરવાની વાત છે. બીજી તરફ જે છે તો કે એ વિકલ્પ છે, જાણે કે બીજો કોઈ વિકલ્પ જ નથી, અથવા એમાં પણ કંઈ ખોટું નથી, પણ સામે જવાબદેહીથી સવાલ સામે જવાબ હોય, નહીં કે પછી નારા હોય. તો ગરમી સાહેબે વાત કરી કે 40 ડિગ્રીની આસપાસ છે, હજી કાલ કદાચ સાંજે બપોર પછી વધી જશે. આમ ભલે ટાઢો પોર હશે, પણ ગરમી અને ઉકળાટ બધું વધી જશે. પિક્ચર ક્લિયર થાય છે. જોઈએ પ્રજા માટે લડવાવાળા કેટલા મુદતિયાઓ મેદાનમાં છે અને એ પ્રજાને કેટલો વિશ્વાસ અપાવે છે, અથવા તો સત્તા પક્ષના મુદતિયા પણ એ કેટલો વિશ્વાસ અપાવે છે કે તેનાથી ગટરનું ઢાંકણું ઠીક થતું છે કે નથી થતું, થાય છે કે નથી થતું, અથવા પ્રાથમિક પ્રશ્નો. દરેક વખતે પાકિસ્તાન ચૂંટણીમાં આવી જાય એ પણ ભારતમાં નવી વાત નથી, જે ખાડિયામાં આવી ગયું. તો અપેક્ષા એ જ રાખીએ મંત્રીઓ ભલે ઇન્ફ્લુએન્સર બને, પરંતુ એનો ઇન્ફ્લુએન્સ જનતામાં એ પ્રકારનો હોવો જોઈએ કે ક્યારેક શેરી ગલીઓમાં જાય તો પછી એમને પણ આવકાર મળે કે ના સાહેબ તમે કામ કર્યા છે, નહીં કે પછી રીલ મંત્રી. આક્ષેપ મુજબ વિપક્ષના. ધન્યવાદ રાજેશ ઠાકર, ધન્યવાદ નરેશભાઈ વરિયા ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.